હેલો ગાઈજીસ, તો આજે અમે આવી ગયા છે કેલિયા ડેમ પાસે, લીમચર તાનુફળિયાવાળા રસ્તે. અહીંયા છે કેલિયાનો ડેમ બાંધ્યો છે, એનું પાણી. અને અહીંયા બીજા ડુંગરો છે અને વાડીચોંડાના રસ્તે અમે આવી ગયા છે. સામે તમે જોઈ શકો છો, આ છે અજમલગઢ. તો મારો એક વિડીયો છે જેમાં અજમલગઢનો વ્યૂ અને ત્યાં ગુફા છે એનો વ્યૂ તમને બતાવ્યો હતો, અને ઉપરથી કેલિયા ડેમનો વ્યૂ પણ બતાવ્યો હતો. તો આજે નીચેથી પણ કેલિયા ડેમને જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કેલિયા ડેમનું પાણી છે, વાડી ડુંગરી છે, અને આ છે કેલિયા ડેમ. અહીંયા થોડોક ડેમ ખાલી થઈ ચૂક્યો છે, બીજો અડધો ભાગ પણ ખાલી થશે થોડા ટાઈમમાં, ઉનાળો આવતા. અને અહીંયા પાણી છે, એમાં નીચેનો વ્યૂ બતાવું તમને. ખૂબ સરસ લાગી રહ્યું છે, હવા પણ મસ્ત ચાલે છે. અને સાથે સાથે મિત્રો તમને આજુબાજુની વનસ્પતિઓ પણ બતાવું. તો જેવું આપણે આગળ આવીએ તો અહીંયા થોડાક અમુક વનસ્પતિ જોવા મળે છે. તેને અમારી કોકણા ભાષામાં નફટે કહેવામાં આવે છે, નફટે. તો તમને ખ્યાલ હોય કે આને તમારી ભાષામાં શું કહેવાય તો કમેન્ટ કરજો. આ જે વસ્તુ છે એ સુકાઈ જાય પછી મસ્ત, અને લાકડી સળગાવવાની ખૂબ સારી હોય છે. અને અમારા ગામના નાના નાના છોકરાઓ આમાં કૂદીને રમે છે અને ખૂબ મજા લે છે, કેમ કે આના પર કોઈ કાંટા કે એવું હોતું નથી. બાકી તો આ એક ટાંકી છે પાણી માટે, લોકો અહીંયા ફરવા આવે છે. બાકી અહીંયા સાંજના સમયે ડેમ પાસેથી સનસેટ પણ સારો દેખાય છે. અને પાછળ એક ડુંગર છે, આની પાછળ એક બીજી ડુંગર છે, તો ત્યાંથી પણ સનસેટ પોઈન્ટ મસ્ત દેખાય છે. જો તમે કાવડેજ સનસેટ પોઈન્ટ સર્ચ કરશો મેપ પર તો તમને જગ્યા મળી જશે, ત્યાંથી પણ સનસેટ મસ્ત દેખાશે. બાકી આ જગ્યા તો છે જ મસ્ત, સાંજના ટાઈમે આવી શકાય અહીંયા. અને અહીંયા મસ્ત કુદરતી હવાનો અને કુદરતી દ્રશ્યોનો આનંદ લઈ શકાય. અને તમે જો આ કેલિયા ડેમ અજમલગઢ પર ના ગયા હોય તો એના પર પણ એકવાર અવશ્ય જોજો. ત્યાં પણ મહાદેવજીનું મંદિર છે, અને ઉપર જે જૂની જગ્યા છે જ્યાં શિવાજી મહારાજ રોકાયા હતા અને પારસીઓ પણ રોકાયા હતા, તો એ જગ્યા પર તમે અવશ્ય જોજો, એ પણ એકવાર જોવા જેવી છે. અને ત્યાંથી સનસેટની વ્યૂ અને કેલિયા ડેમની વ્યૂ આટલો સરસ આવે છે મિત્રો, તમે એકદમ પ્રફુલ્લિત થઈ જશો, તમને આનંદ મળશે. તો અમે પણ હવે કેલિયા ડેમનો આનંદ લઈએ અહીંથી. તો આપણે વિડીયો આટલું રાખીએ. અમિતભાઈ છે એ કંઈક કહે છે. આપણે કેવો ને, આપણે આ ડેમમાં આપણે ઉનાળાના ટાઈમ પર પાર્ટી કરવાની મજા આવે છે. હા, તો આ જે ડેમ છે મિત્રો, આ ઉનાળાના ટાઈમ પર આ ટાપુ જેવો દેખાય છે, એ બી ખાલી થઈ જાય છે, આખું ખુલ્લું થઈ જાય છે. અને આ બાજુથી ગાડીઓ ડાયરેક્ટ ત્યાં જતી રહે એમ. તો સાંજના ટાઈમે જો આવે ખાલી થઈ જાય પછી તો બહુ મજા આવે એવું છે. અને અહીંયા સપાટ મેદાન જેવું બની જાય છે, તો ક્રિકેટ બી રમી શકાય મિત્રો, એ ટાઈપનો છે. પણ બીજું તો વિડીયોમાં તમે જોઈ શકો છો આટલું સરસ સુંદર જગ્યા છે. તો એકવાર તમે રૂબરૂ આવો, મુલાકાત લો આ ડેમની, અને તમે પણ કુદરતી દ્રશ્ય તથા ઠંડી હવાનો આનંદ માણો. થેન્ક યુ.